વાળ ખરવા, ડ્રાય થઈ જવા, સ્કિનને લગતી કોઈ સમસ્યા, પાચનને લગતી કોઈ મહિલાઓમાં પીરિયડને બીમારી છે, કોઈ સમસ્યા છે, પુરુષોની અંદર ચોક્કસ પ્રકારની બીમારી ત્યારે થાય છે જ્યારે આપણા શરીરની અંદર વાત દોષ વધી જાય. વાત દોષ સૌથી મુખ્ય દોષ છે. નમસ્કાર. આજના વિડીયોનો ટોપિક છે કઈ રીતે શરીરની અંદર વધી ગયેલા વાત દોષને સંતુલિત કરી શકાય, બેલેન્સ કરી શકાય. મિત્રો, આજકાલ મોટા ભાગની બીમારીઓ, સમસ્યાઓ શરીરની અંદર વાત દોષ વધવાના લીધે થતી હોય છે. વાળ ખરવા, વાળ ડ્રાય થઈ જવા, સ્કિનને લગતી કોઈ સમસ્યા છે, પાચનને લગતી કોઈ સમસ્યા છે, કબજિયાત રહે છે, મહિલાઓમાં પીરિયડને રિલેટેડ કોઈ બીમારી છે, કોઈ સમસ્યા છે, પુરુષોની અંદર ચોક્કસ પ્રકારની બીમારી. તો આ અસંખ્ય બીમારીઓ ત્યારે થાય છે જ્યારે આપણા શરીરની અંદર વાત દોષ વધી જાય છે. જ્યાં સુધી તમે તમારા શરીરની અંદર આ વધી ગયેલા વાત દોષને સંતુલિત નથી કરતા, એને શાંત નથી કરતા, ત્યાં સુધી આ બધી બીમારીઓને દૂર કરવા માટેની જે તમે દવાઓ લો છો, એના ઉપચાર કરો છો, એમાં તમને કોઈ પણ પ્રકારનો લાભ જોવા નથી મળતો. આયુર્વેદની અંદર 3 દોષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે: વાત દોષ, પિત્ત દોષ અને કફ દોષ. એમાંનો વાત દોષ સૌથી મુખ્ય દોષ છે. વાત દોષ આપણા આખા શરીરને નિયંત્રિત કરે છે. જેમ ઓફિસમાં બોસ હોય છે, એ આખા કર્મચારીઓને નિયંત્રણમાં રાખે છે, બસ એ જ રીતે વાત દોષ પણ આખા બોડીના ફંક્શનને નિયંત્રિત કરે છે. આયુર્વેદમાં તો એવું કહ્યું છે કે 80 પ્રકારની બીમારીઓ ફક્ત વાત દોષ વધવાના લીધે થતી હોય છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે તમને કઈ રીતે ખબર પડે કે તમારા શરીરની અંદર વાત દોષ વધી ગયો છે. જ્યારે વાત દોષ વધે છે ત્યારે આપણને કયા મુખ્ય 5 લક્ષણો દેખાય છે. આ વાત દોષને નિયંત્રિત રાખવા માટે, એને શાંત કરવા માટે તમે કયા ઉપાયો કરી શકો છો. તમારે ખાનપાનમાં કેવી કાળજી રાખવાની છે, કેવું તમારે આહાર કરવાનો છે અને કઈ કઈ વસ્તુઓને તમારે ખાવાની અવોઇડ કરવાની છે. તો આ બધું તમને આજના આ વિડીયોની અંદર મળશે. એટલે મારી તમને રિક્વેસ્ટ છે કે વિડીયોને અંત સુધી જરૂર જુઓ. તો ચાલો શરૂ કરીએ. શાસ્ત્રો આધારિત આયુર્વેદિક ઉપાયો જે તમારા વાત દોષને ઓછું કરવામાં તમને હેલ્પ કરશે. વાયુના 5 પ્રકાર છે અને એમાંનો એક પ્રકાર છે અપાન વાયુ. આપણી નાભીનો નીચેનો ભાગ છે એ અપાન વાયુનું સ્થાન છે. હવે આ અપાન વાયુનું કાર્ય શું છે? તો એ આપણા શરીરની અંદર મળ, મૂત્ર, વીર્ય, મહિલાઓને પીરિયડ દરમિયાન જે રક્તસ્રાવ થાય છે, તો એ બધાને બહાર કાઢવાનું કામ કરે છે. જુઓ, જ્યારે આપણા શરીરની અંદર આ અપાન વાયુ બગડે છે ત્યારે પેટમાં ખૂબ જ ગેસ બને છે, પેટ ભારે લાગે છે, પેટની અંદર ગેસ ગોળ ગોળ ફરતો હોય એવું લાગે છે. બીજું, પેશાબ સારી રીતે નથી આવતો, ખુલીને નથી આવતો, અટકી અટકીને પેશાબ આવે છે, તમને વારંવાર પેશાબ કરવા માટે જવું પડે. ત્રીજું, મહિલાઓની અંદર પીરિયડ સમયે ખૂબ જ દુખાવો થાય છે, એમને બ્લડ ફ્લો થોડો આવે છે અથવા તો ક્યારેક વધારે આવે છે. માસિકની અનિયમિતતા જોવા મળે છે. પુરુષોની અંદર સ્વપ્ન દોષ અને વંધત્ય જોવા મળે છે. તો જ્યારે આ પ્રકારની બધી સમસ્યાઓ જોવા મળે છે ત્યારે તમારે સમજવું કે તમારા શરીરની અંદર અપાન વાયુ બગડી રહ્યો છે. એક સૌથી મોટું લક્ષણ જ્યારે આપણા શરીરની અંદર અપાન વાયુ બગડે છે ત્યારે જોવા મળે છે એ છે કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત. પ્રેશર સારી રીતે નથી બનતું, તમને મળ આગળ નથી વધતો, મળ એકદમ કઠણ થઈ જાય છે. વાતનો ગુણ ચંચળ છે એટલે મન અને શરીર બંનેની અંદર ચંચળતા જોવા મળે છે. તમે એક જગ્યાએ બેસીને નથી રહેતા, તમને હંમેશા વિચારો આવ્યા કરે છે, તમે ઓવર થિંકિંગ કરો છો. કોઈ પણ એક વસ્તુ ઉપર, કામ ઉપર તમારું મગજ સ્થિર નથી થતું. રાત્રે ઊંઘ ઓછી આવે છે, ખૂબ જ વધારે સપનાઓ આવે છે, મન એકાગ્ર નથી થતું. વાતનો ગુણ વૃક્ષ છે. જ્યારે શરીરની અંદર વાત વધી જાય છે ત્યારે શરીરમાં વૃક્ષતા આવે છે. આ વૃક્ષતાના કારણે તમારા વાળ ખરવા લાગે છે, વાળ એકદમ ડ્રાય થઈ જાય છે, તમારા જે આ કપાળ હોય છે, આપણું તળિયું, એ પણ ડ્રાય થવા લાગે છે, ત્યાં ખૂબ જ ખંજવાળ આવતી હોય છે. આ ડ્રાયનેસ જ્યારે સ્કિનની ઉપર થાય છે ત્યારે સ્કિન એકદમ કરચલીવાળી દેખાય છે, કરચલીઓ જલ્દી પડી જાય છે, સ્કિન એકદમ ઢીલી પડવા લાગે છે, ડાર્ક સ્પોટ, પિગમેન્ટેશન,
આ બધી સમસ્યાઓ તમને જોવા મળે છે. ઓવરઓલ આપણા આખા શરીરની અંદર ડ્રાયનેસ, રૂક્ષતા વધી જાય છે. તમે કેટલું પણ મોઇશ્ચરાઇઝર લગાવી લો, તે છતાં પણ તમારી સ્કિન ડ્રાયની ડ્રાય જ રહે છે. તમારી પગની એડી ફાટવા લાગે છે. એડી પણ તમારી એકદમ ડ્રાય થઈ જાય છે, તળિયા ડ્રાય થઈ જાય છે. વાતના લીધે થતી આ રૂક્ષતા તમને તમારા આંતરડાની અંદર પણ દેખાય છે. આંતરડા એકદમ વૃક્ષ થઈ જાય છે. મળ સારી રીતે આગળ નથી સરકતો. મળ એકદમ કઠણ થઈ જાય છે અને તમને કબજિયાતની સમસ્યા વારંવાર થવા લાગે છે. સ્પેશિયલી મોટી ઉંમરના લોકોની અંદર આ સમસ્યા વધારે જોવા મળતી હોય છે. કારણ કે જેમ જેમ આપણી ઉંમર વધે છે એમ એમ આપણા શરીરની અંદર વાત દોષનો પ્રકોપ વધતો જાય છે. આપણી પાચન ક્રિયા સારી રીતે કામ કરે, આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ એ સારી રીતે પચી જાય, એના માટે આપણી જઠરાગ્નિનું સારું હોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે શરીરની અંદર વાત દોષ વધી જાય છે ત્યારે આપણી જઠરાગ્નિ મંદ થઈ જાય છે, વિષમ બની જાય છે. એટલે કે આપણને ક્યારેક વધારે ભૂખ લાગે છે તો ક્યારેક ઓછી ભૂખ લાગે છે. ક્યારેક ખાવાનું મન થાય છે તો ક્યારેક આપણને ખાવાનું મન નથી થતું. તો આ પરિસ્થિતિને તમારે બેલેન્સ કરવાની છે. એટલે કે તમને જ્યારે ભૂખ ન લાગી હોય ત્યારે તમારે ભૂખ લાગવાની રાહ જોવાની છે અને ભૂખ લાગી હોય ત્યારે તમારે જમી લેવાનું છે. પણ તમને જો ભૂખ ન લાગી હોય ત્યારે સમય થઈ ગયો છે એમ વિચારીને તમારે જમી નથી લેવાનું. જો તમે ભૂખ લાગ્યા વગર ખાવાનું ખાઓ છો તો તમારી પરિસ્થિતિ બગડી શકે છે. તમારી જઠર અગ્નિ પર એની ખરાબ અસર થઈ શકે છે. જ્યારે શરીરની અંદર વાત વધે છે, વાત દોષ બગડે છે, ત્યારે વજન એકદમ જ ઓછું થવા લાગે છે. આ વજન ઉતરી તો જલ્દી જાય છે પણ વજન વધારવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. એટલે જ્યારે પણ તમે વાત દોષના લીધે તમારું વજન ઓછું થઈ ગયું હોય ત્યારે વજન વધારવા માટેની દવાઓ કરતા પહેલા તમારે તમારા આ વાત દોષને નિયંત્રણમાં કરવું જોઈએ, એને શાંત કરવું જોઈએ. ત્યારે પછી તમારે વજન વધારવાના ઉપાયો કરવા જોઈએ. ચાલો હવે જોઈએ વાતને સંતુલિત કરવાનો એકદમ સરળ અને અસરદાર ઉપાય જે તમે ઘરમાં રહીને કરી શકો છો. સૌથી પહેલો ઉપાય છે નિદાન પરિવર્તન. એટલે કે તમારા શરીરની અંદર કયા કારણોના લીધે વાત વધ્યો છે એ કારણોને તમારે પહેલા શોધવાનું છે અને એનું નિવારણ કરવાનું છે. સૌથી પહેલું છે તમારું ખાનપાન. આની અંદર તમારે ડ્રાય નેચરવાળી અને ઠંડુ ખાવાનું અવોઇડ કરવાનું છે. જે વસ્તુની અંદર ઘી તેલ ન હોય, ઓછી નાખી હોય એ વસ્તુને તમારે અવોઇડ કરવાની છે. હવે અમુક લોકો એવું કહે છે કે ઘી અને તેલ ખાવાથી શરીરની અંદર કોલેસ્ટ્રોલ વધી જાય છે. તો જુઓ, આ વાતને તમે સમજો. જ્યારે શરીરની અંદર વાત વધી જાય છે ત્યારે શરીરમાં વૃક્ષતા વધી જાય છે. એટલે આ વૃક્ષતાને ઓછું કરવા માટે આપણે સ્નિગ્ધ ગુણવાળી વસ્તુઓ લેવી જરૂરી છે. જ્યારે આપણે સ્નિગ્ધ ગુણવાળી વસ્તુઓ ખાઈએ છીએ ત્યારે શરીરની અંદર વૃક્ષતા દૂર થાય છે. એટલે તમને એવો ડર હોય કે કોલેસ્ટ્રોલ વધી જ જશે, તો આવું બિલકુલ નહીં થાય. કારણ કે આ બધી વસ્તુઓ શરીરની અંદર સ્નિગ્ધતાને વધારે છે, ન કે કોલેસ્ટ્રોલને વધારશે. જો તમારે તેલ અને ઘી નથી ખાવું તો તમારે એવી વસ્તુઓ ખાવી જોઈએ જેની અંદર નેચરલ તેલ રહેલું હોય, સ્નિગ્ધતા રહેલી હોય, ચીકાશપણું રહેલું હોય. તો આ માટે તમે તલને ખાઈ શકો છો, મગફળીને ખાઈ શકો છો, નારિયેળને લઈ શકો છો, અળસીના બીજ છે, પમ્પકિન સીડ છે. તો આ બધી વસ્તુને તમે લઈ શકો છો. આ બધી વસ્તુની અંદર નેચરલ તેલ હોય છે અને સ્નિગ્ધતા રહેલી હોય છે જે તમારા શરીરની અંદર નેચરલી સ્નિગ્ધતાને વધારે છે અને વૃક્ષતાને ઓછું કરે છે. બીજું કે વાતનો ગુણ ઠંડો છે, શીતલ છે. એટલે જ્યારે શરીરની અંદર વાત વધે છે ત્યારે આપણને ખૂબ જ ઠંડી લાગે છે. ઠંડુ વાતાવરણ પણ આપણા શરીરને સૂટ નથી કરતું. તો આ સમયે તમારે ઠંડી વસ્તુઓને ખાવાની ટાળવી જોઈએ. ઇવન ફ્રીજની અંદર જે મૂકેલું ખાવાનું છે એને ફરીથી ગરમ કરીને પણ તમારે ન ખાવું જોઈએ. આ પ્રકારનું ખાવાનું ખાવાથી વાત દોષ વધે છે. ત્રીજું કે તમારે એક્સેસિવ એક્સરસાઇઝ નથી કરવાની. જીમમાં જે તમે હેવી એક્સરસાઇઝ કરો છો, દોડો છો, તો આ બધી એક્સરસાઇઝ તમારે ન કરવી જોઈએ. એની જગ્યાએ તમારે યોગ અને પ્રાણાયામ કરવો જોઈએ. રાત્રે મોડા સુધી જાગવું અને મોડા સૂવું એના લીધે પણ શરીરની અંદર વાત દોષ બગડે છે. જુઓ, તમે આયુર્વેદ પ્રમાણે તમારી દિનચર્યા બનાવવા માંગો છો તો તમારે રાત્રે 7 થી 7:30 વાગ્યા સુધી જમી લેવું જોઈએ. 10 થી 10:30 સુધી તમારે સૂઈ જવું જોઈએ.
સવારે 5:30 સુધી તમારે જાગવું જોઈએ. જો તમે સવારે 5:30 વાગે ઉઠો છો, તો 6 વાગ્યા પહેલાંનો જે સમય છે એ વાતનો સમય છે. આ સમયે આપણો અપાન વાયુ ખૂબ જ સારી રીતે કામ કરે છે. મેં તમને આગળ કીધું તેમ અપાન વાયુ, યુરિન, સ્ટૂલ એ બધાને સારી રીતે બહાર કાઢવામાં મદદ કરે છે. એટલે 6 વાગ્યા પહેલાં આપણું જે શરીરનું ક્લિનિંગની પ્રોસેસ છે, ક્લિનિંગ છે એ ખૂબ જ સારી રીતે થાય છે. આપણું પેટ સારી રીતે સાફ થાય છે, એટલે કબજિયાતની સમસ્યા નથી રહેતી. આ રીતે જો તમે યોગ્ય સમયે ખાઓ છો, યોગ્ય સમયે સૂવો છો અને યોગ્ય સમયે ઉઠો છો, તો તમારા શરીરની અંદર ત્રણેય દોષો વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષો સંતુલિત રહે છે, બેલેન્સ રહે છે. વાતને બેલેન્સ કરવા માટે તમારે ઘરનું સાત્વિક ભોજન કરવું જોઈએ. જે પચવામાં હલકું હોય એવો ખોરાક લેવો જોઈએ. આયુર્વેદમાં 6 પ્રકારના સ્વાદ છે: મીઠો, ખાટો, ખારો, તીખો, કડવો અને કસેલો. આ જે 6 સ્વાદ છે એ આપણા આહારમાં હોવા જોઈએ. આમાંના પહેલા 3 સ્વાદ મીઠો, ખાટો અને ખારો આપણા શરીરની અંદર વાતને બેલેન્સ કરવા માટે સૌથી બેસ્ટ છે. મીઠા સ્વાદવાળી વસ્તુ જેવી કે કિશમિશ છે, ખજૂર છે, દૂધ પાક, દૂધ આ બધી વસ્તુને તમે લઈ શકો છો. ખાટા સ્વાદ માટે તમે અથાણું ખાઈ શકો છો, ખાટા ફળો લઈ શકો છો. જેટલું બની શકે એટલું તમારે વાસી ખોરાક નથી લેવાનો, તરત જ બનાવેલું એવું જમવાનું લેવાનું છે અને ગરમ જમવાનું લેવાનું છે. મેં તમને આગળ કીધું તેમ વાતનો સ્વભાવ વૃક્ષ છે, એટલા માટે જો તમે ગરમ ખાવાનું ખાઓ છો તો આ જે વાતનો સ્વભાવ છે, વૃક્ષ સ્વભાવ છે એ બેલેન્સ થાય છે, વાત બેલેન્સ રહે છે. પાણી પણ જ્યારે તમને તરસ લાગે ત્યારે જ તમારે પીવું જોઈએ. બની શકે તો પાણીને હૂંફાળું ગરમ પીવાનું રાખો. સૂર્યાસ્ત પછી અને વહેલી સવારે તમારે હૂંફાળું ગરમ પાણી પીવું જોઈએ. વાતને સંતુલિત કરવા માટે એક ખૂબ જ ઇઝી ઉપાય છે સ્નેહપાન. એમાંથી અભ્યંતર અને બાહ્ય સ્નેહ ખૂબ જ જરૂરી છે. અભ્યંતર એટલે જમવામાં તમારે ઘી અને તેલનો ઉપયોગ કરવો. દાળ, શાક, ભાત આ બધાની ઉપર તમારે ઘી અને તેલ નાખીને ખાવું. આયુર્વેદની અંદર તલના તેલને વાતનું શમન કરવા માટેનું સર્વશ્રેષ્ઠ તેલ કહ્યું છે. એટલે તમારે રાત્રે સૂતા પહેલા અડધો ગ્લાસ હૂંફાળું પાણી લઈ લેવું, એની અંદર 1 ચમચી તલનું તેલ નાખવું, બરાબર મિક્સ કરીને આ પાણીને તમારે પી લેવું જોઈએ. આ રીતે તલનું તેલ લેવાથી તમારે સવારે પેટ પણ સારી રીતે સાફ થશે, કબજિયાત દૂર થશે અને શરીરની અંદર સ્નિગ્ધતા પણ આવશે. બીજું છે બાહ્ય સ્નેહ. આની અંદર તમારે તલના તેલની માલિશ કરવાની છે આખા શરીર ઉપર. સવારે નહાતા પહેલા તમારે તલનું તેલ હૂંફાળું ગરમ કરી લેવું અને હળવા હાથે આખા શરીર ઉપર તમારે ધીરે ધીરે માલિશ કરવી જોઈએ. જ્યારે તમે આ રીતે હલકા હાથે તલના તેલની માલિશ કરો છો ત્યારે શરીરની અંદર વાત દોષ સંતુલિત થાય છે. જો તમને રોજ તેલ લગાવવાનું પોસિબલ ન હોય તો તમે અઠવાડિયામાં 2 થી 3 દિવસ પણ તલના તેલની માલિશ કરી શકો છો. જો તમે પૂરા બોડી ઉપર તેલ લગાવવા ન માંગતા હોય તો તમારે રાત્રે સૂતા પહેલા જે પગના તળિયા છે તેને તમારે હલકું ગરમ તેલ કરી લેવું અને એની માલિશ કરવી જોઈએ. આ રીતે પણ તમે તલના તેલને લગાવી શકો છો. વાત અસંતુલિત થાય ત્યારે શરીરની અંદર ડિજનરેશન ખૂબ જ ઝડપથી થાય છે. સાંધામાં દુખાવો થવો, સાંધામાં લુબ્રિકેશન ઓછું થઈ જવું, આર્થરાઇટિસ, કટકટ અવાજ આવવો, તો આ બધી જાતના લક્ષણો તમને જોવા મળે છે. જ્યારે તમે બહારથી તલના તેલની માલિશ કરો છો અને પીવા માટે તલના તેલનો ઉપયોગ કરો છો ત્યારે સાંધામાં સ્નિગ્ધતા આવે છે, કટકટ અવાજ દૂર થાય છે. આયુર્વેદની અંદર વાતને દૂર કરવાની સર્વશ્રેષ્ઠ એક ચિકિત્સા પણ બતાવી છે, જેને બસ્તી કહેવામાં આવે છે. તો તમારા નજીકના આયુર્વેદિક સેન્ટર પર જઈને તમે આ ચિકિત્સા વિશે માહિતી લઈ શકો છો અને આ ચિકિત્સા તમે કરાવી પણ શકો છો. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન વાત દોષ ખૂબ જ વધી જતો હોય છે. તો આ સમયે તમે જો આ બસ્તી ચિકિત્સા કરાવો છો તો તમને ખૂબ જ સારા લાભ મળે છે. જેમને પણ વારંવાર વાત વધી જતો હોય, બગડી જતો હોય તો એમણે ખાસ આ આયુર્વેદની ચિકિત્સા કરાવવી જોઈએ. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર વાતને સંતુલિત કરવાની જે પણ માહિતી મેં તમારી સાથે શેર કરી છે, આશા રાખું છું આ માહિતી તમને ગમી હશે. વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરી લેજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો.
ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.